યાદ છે, ઘણા વર્ષો થઈ ગયા પણ ભૂલાયું નથી. પાવાગઢ તો ઉજાડ થા, बस पहाड़ ही पहाड़ था, आपका चरण पड़ा वहाँ तीर्थ धाम बन गया, परम पूज्य वीर हो चरण वंदनीय हो, परम पूज्य वीर हो चरण वंदनीय. પાવાગઢ ઉજાડ હતો, કાંઈ હતું નહીં પાવાગઢમાં. જ્યારે 50 વર્ષ પહેલા પાવાગઢની ભૂમિ પર વિજય ઇન્દ્રજીતશ્રી મહારાજનું પગલું પડ્યું ને, ત્યાંથી પાવાગઢની ભૂમિ પાવન, કેટલાક મંદિર બની ગયા. બાકી પાવાગઢ ચડવાના પણ ફોફા હતા, પાવાગઢ ચડવાના ફોફા હતા. પણ ઇન્દ્રજીતશ્રી મહારાજનું પગલું પડ્યું. ભરતભાઈ નાગજીભાઈ સાગવાના ગામના આજે ત્યાંના મેનેજર છે ને એમને કીધું, ભરત આટલી જગ્યા લઈને પરમાર ક્ષત્રિય ઉદ્ધારક નું નામ આપવાનું, અને બોડેલીની શાખાના જેટલા જે ગામડા છે એની મેન આ દ્વાર બનાવવાનું છે ને એ ખાલી હોંગરી બતાવેલી એટલી જગ્યા મળી ગઈ ને દેરાસર બની ગયું, કન્યા છાત્રાલય બની ગઈ, ધર્મશાળા બની ગઈ, ભોજનશાળા બની ગઈ. એવો સાધુ હે, એવા સાધુના અડધી રાતે યાદ કરીએ ને તોય આપણો બેડો પાર છે, તોય આપણો બેડો પાર છે. કરજો સેવા, જોજો પછી એની મેવા. પણ પછી મોઢા માટલા વાળું ગમે જોતા ફરો રાગ આવેલા કદાચ ભૂખના ઘરે મેં હોય ગાલી દેજો મને, ચેલા વાળો લેતો જઈશ અલકી કામ ગાલી. પછી એ છોડ્યા, પછી હું પાવાગઢ છોડ્યા, ઇન્દ્રજીતશ્રી મહારાજ અંબાલા સિટીમાં સ્વર્ગવાસ થયો. અને પછી બસ બાપુ હવે હું મારા વતન ભેગો થયો. અમારે ઘરે આવ્યા હતા ગામવાળા કે આવો જોતેલા બધું આવડે જ નાખી. હું બાબાદેવનો પૂજારી બનાવી દઈ, 5 તત્વો લગાડ્યું. 14 વર્ષ હું બાબાદેવની સેવા કરી. મગળો પકડો કીધું અહીંથી નીકળો, અહીં કશું કરશો ને પેલા તલાવને કાપો જો. એટલું સેટું કરીને પછી આ પદ મળી ગયું, ભગવી ચાદર મળી ગઈ. ઝીણી ઝીણી ચાદરીઓ ઝીણી ઝીણી, એ મારો વડવાડો ઢાળી ચાદરીઓ ઝીણી ઝીણી. પછી મારો વડવાડો દેવ અખિલ ભારતીય રબારી સમાજ ગુરુવાદી દુધરેજ અને દુધરેજના આચાર્ય શ્રી કનીરામ બાપુની ચાદર મળી. અને આ 10 વર્ષથી ગુરુ બન્યા. ગુરુની પણ ધર્મનો વિકાસ કર્યો, મહેનત કરી. હું બાપુ બહુ રાતે હાથે ઉતારા હોય કાઢવા દઉં. પકે મોંધો છે બાપુ આવજો નો, મને આવડે ભાઈ નો બાબાદેવનો પૂજારી, જૈનનો પૂજારી, જેમ તેમ થોડી વાત થઈ. બોલો સંસ્કૃતમાં બોલેલે પીણો રાઠણ ખબર જ નહીં કો બોલે આ મહારાજ વડવાડા ભગવાન સ્વામિનારાયણ હોય તેમ પુરુષોત્તમ હોય તેમ સત કેવલ હોય છે. હજી બધા લીલા લે સવાર પડતે રાતે એટીએમ તો હરામ ભરાય. આ ગુરુની કૃપા, આ કૃપા કોની? ગુરુની. બાઈક કોઈ 10 રૂપિયા હાલે, પરિંડે હાલેલા ખોવાની બધા હંગાલે, એની કૃપા. રોજ તો હરામ ભરાય. રાતે ખુલે એટીએમ જયંતિ દાસ ને, અને તમે તો લાઈન માં ઉભા રહો તો વેલા નીકળેલી. એ ગુરુની કૃપા, એના ગુણ ગાજો બસ, બીજું કાંઈ નહીં. આજે ગણપતભાઈએ કેવી મહેનત મજૂરી કરી અને કેટલી તટસ્થ મહેનત કરી. એમની ભક્તિ એવી, એમનો પ્રેમ ભાવ એવો. દર પૂનમે પાવાગઢથી ચેલાવાડાથી ઘેર આવે, દોડ આવે. મેં હુતેરા થઈને પગદન આવી ગઈ. બાપુ કરતા મેં તો કોણ જીરા નાખે, હુતેરાના જ પગે લાગે. પણ આજે રોટલો ઉગ્યો ખરો. સારું. એક સમયે ગણપતભાઈ કહેતા, બાપુ ડ્રાઈવરિંગ કરીને કાંઈ પરિસ્થિતિ નથી, રોટલો ખાવા મળતો નતો, પણ આજે ભગવાન માતાની કૃપા, ગુરુની કૃપા, આજે મારા ઘરમાં મૂકે જગ્યા નથી, મને હાલ્યું છે. મેં તો વાહ, ધન છે તમારું ભક્તિ, તમારું ભજન, તમારી મહેનત, તમારી કાળી મજૂરી કરેલી. તો એ પરિવારને પણ વિનંતી કરું છું, બસ બાપનું નામ નહીં બગડે, ધ્યાન રાખજો. કોઈ પણ નો દીકરો બાપનું નામ નહીં બગડે, ખૂબ ધ્યાન રાખજો. અને મા બાપનું નામ બગડી ગયું, મા બાપને જે દીકરો દીકરી રડાવે છે આ દુનિયામાં એના માટે આ ધરતી સહન કરવા તૈયાર નથી, એટલું ધ્યાન રાખજો. બસ મા બાપને કદાપી રડાવો નહીં. પ્રગટ ભગવાન મા બાપ છે, પ્રગટ.
ભજવા દેશો નહીં. ભગવાન આ કડી કાળે વર્તમાન કાળની અંદર ભગવાન નહીં મળે, પણ મા બાપ એક ભગવાન છે. બસ ઉઠીને પગે લાગજો મા બાપને. અને કોઈ દીકરા દીકરીને વિનંતી કરું છું, મા બાપને નીચું જોવાનું થાય એવું દ્વારમાં કરતા નહીં હોય. અને તમારો દીકરો દીકરી નહીં સમજે તો ચેલાવાળાનું દ્વાર ખુલ્લું છે, આવી દીધું. હું એ જ કરવા બેસું છું રવિવાર સવારથી સાંજ સુધી. પૈસા લેવાની સત્સંગ કરું છું 3 કલાક. ગમે એવો દારૂડી હોય બીજો રવિવાર દોત કાઢતો તારે ઘરવાળી હોય બાપુ છોડી દીધો એ સેવા કરું છું, બીજું કાંઈ કરતો. મારા ઇન્દ્રદેવસુરી મહારાજ મને એટલું કહી ગયા છે કે બેટા કાંઈ કરતો નહીં હોય પણ વ્યસનથી મુક્તિ બનાવજો. બસ એટલે આજે વચનને પાડી રહ્યો છું. આજે સીતારામ આશ્રમમાં આવે એટલે તમે દારૂ તાળી છોડી દેજો. બસ બેટા મા બાપને પગે લાગજો, એ જ કરશું. આ દુનિયામાં મા બાપ મળતા નથી. આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વડનગરમાં જન્મ લીધો, હીરાબાના કુખે જન્મ લીધો અને મુખ્યમંત્રી બન્યા પછી હીરાબાને પગે લાગવા ગયો અને હીરાબાએ વચન આપ્યું, જા બેટા તું દિલ્હીનો વડાપ્રધાન બને. આજે મરદની આખી દુનિયાનો વડાપ્રધાન બની ચૂક્યો, દુનિયાનો. આજ સુધીનો ગાંધીજી બાપુથી માંડીને આજ સુધી કોઈ વડાપ્રધાન બધા દેશમાં નહીં ફર્યા હોય. નરેન્દ્રભાઈ મોદી કોઈ દેશ બાકી નહીં રાખ્યો, બધા દેશમાં પહોંચી ગયો. મરદ એ માનો આશીર્વાદ છે ભાઈ, માનો. જુઓ ખરા આ નીચે વાળા ગરમ બગડમ કરે એમને વાંધો નહીં આવે, જે જેમ તેમ કરેલા, પણ મારો બાપ મજબૂત છે. બસ મારી દિલ્હીની ગાદી પર બેસનારો મારા મોદી સાહેબ 1 નંબર છે. દેશનું કલ્યાણ કર્યું છે, દેશની દીકરીઓનું કલ્યાણ કર્યું છે. આજે કોઈ પણ ખાતામાં તમે જો આ દેશની દીકરીઓ નોકરી કરતી છે, તમે XYZ. પાછી પહેલી દીકરીઓને કોઈ જગ્યાએ નોકરી કોઈ કદર નથી. આજે મારી દીકરીઓને 1 જ રૂપિયા મેં ભણવા જવાનું. જો અહીંથી મુંબઈ જવું હોય છે રૂપિયે, એવો રાજા મળેલા કે મોદી એમ કર્યું, તને ખવડાવવા આવશે મોદી. એવો રાજા છે. અડધી રાતે હું દરરોજ યાદ કરું કે જે રાજાના રાજમાં આજે હું છૂટી છું, પેલા ડોહા બિચારા વેટ કરી કરી મરી ગયા. ચોકડી ખોદી ખોદી આવ નતા ગણપતભાઈ જે સુધી લાવીને આવજો તાર તૈયારી એમ હલાવે ખાડો ખોદી આવે. પેલું હતું લાવ્યું ચોકડીએ ખોદેલા રોડ બનાવતા ચોકડીએ. એવો રાજા વિદેશમાં જઈને શીખી લાયો. અહીં બેઠે બેઠે ફોન કરે તો મુંબઈ પેલો હોય તો હાથું પેલા બોલો અહીંયા પપી કરે પેલો કામ હોય અહીંયા આવી પપી કરે. આટલું બધું વગર દોડે દેખાય જો આટલી બધી વ્યવસ્થા કરી વગર દોડે તો ફોટો દેખાય, કયા ખાટલામાં હોય તે દેખાય, કઈ ગોદડી છે તે દેખાય, તો ગતિંગ કરતો ગતિંગ દેખાય. પછી અહીંયા જમાઈ પડે અને આવ્યા નહીં ધતિંગ કરે, પીડાવીને મેળે ટપડે કઈ તારો રાજ્ય બીજી નોકરી. આટલી બધી વ્યવસ્થા મોદીના રાજમાં થઈ. ચોખ્ખું દેખાય નારાયણભાઈ, ખોટું ચાલે નહીં. હા ખોટી વાતો કરી મોબાઈલ સિમ કુવામાં નાખી દેશે તોય પેલો ટાવર પર તમારે જેવું વાતો કરેલી બધું રેડી જ છે. મેં નહીં બોલેલી એમ કહેતી હતી, ટાવર પર રેડી છે. સિમ ભોગી નાખશો તે મોબાઈલ ભોગી નાખશો તોય નીકળશે ને નીકળશે તમારો નંબર. અને બધી હું વાત કરી લીધી, મેં ફોન રાખું નહીં. મને બીજી બેન એ વાતો કરે બાપુ એમ મેં કહું છે સીધી જ વાત કરજે એમ પણ પાસે આ રેકોર્ડિંગ થી તારું ઉપાધિ થાય. એટલે સંતો કીધું જૂઠો જમાનો આયો રે સંત ભાઈ, ચેતીને જગમાં રહેજો રે.
બેનો એવી રે બેના પતિને પગે લાગતી રહેજી અમને બેનો એવી રે બેના પતિને ગાડો બોલે જમાનો આવ્યો રે સંતોભાઈ ચેતીને જગમાં રેજો અનુભવ કરીને કહે જયંતીદાસ સમજે તેને સમજાવું સમજી જાય તો બરાબર છે ની સમજે તો જોવાનું કે કશું જ સમજી જાય તો બધી વાત બરોબર સમજેલો હોય ભૂલો કરે તો પછી ની સમજેલા વાર લાગે ના સુધરતું તૈયારી નહીં મળે કોઈ લોટું પીતા હોય તો અડધું કરવાનું અર્ધો પીતા હોય તો તેની પાસે જ કરી દેવાનું એમ કરતા કરતા ધીરે ધીરે છોડી દેવાનું એકદમ ઉતાવળ કરવાનો બરોબર ઉતાવળીઓ ખાટો લાગે ધીરે 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 એને ત્યાગ કરો એટલે મસ્ત કેરી લાગે બાબુભાઈ ધીરે ધીરે બરાબર કોઈને ખોટું નહીં લાગે કોઈ બીડી પીતા હતા એક બીડી પીતા અડધી પીવાની અડધી જોડી કરી દેવાની અડધી પીતા કરતા કરતા ધીરે ધીરે ત્યાગ કરી દેવાનો એકદમ ઉતાવળ કરવી નહીં કહેવાનો ઝઘડો કરતા હોય તો બાયને નીકળી જમાવાનું ઘરમાં બથામ બધ પડવાનું પછી બાયને બે દિનો દોત કાઢવાનું નહીં કરવાનું બીજો બાયને બથો બધ પડે એટલે હે કોઈને ઘેરના એ રાજુલિયા ઘેર આખું ગોમ ભારે એમને જમાવાનું જુમાઈ લેવાનું પણ ઘરને ખૂને બરાબર બહાર નીકળી જુમાવાનું ગારો બોલવાની પણ ઘરની ખૂને બહાર નીકળી બૂમો નહીં પાડવાની આ બધું ઘરની વાત ઘરમાં બહાર થવી નહીં જોઈએ આ પોતાના મનની વાત છે ઘરની વાત ઘરમાં રહેવી જોઈએ ઘરથી બહાર નીકળે એટલે આપણું નામ બગડી જાય અમે માતાજીને કોઈ તો અથડી પડે પણ મેં ખૂના ચાલો રિયાતી બથાબત પડી ગઈ મેં જમાઈ લેવાનું બાયને નીકળી જમાતે આ હાથ મહારાજ કેમ બાયડી ભાષણ કરે એટલે આ બધું મર્યાદા પુરુષોત્તમ આ કહેવાનો મતલબ મર્યાદામાં રહો તો તમે ભગવાન છો મર્યાદાથી બહાર જતા રહે રાવણ સીતાને જતા રહે સીતામાને કોઈની તાકાત નથી ઉઠાવી જવાની સીતામાને કોઈની તાકાત નથી જગતની જગદંબા માં જોગ માયા હતી એની તાકાત નથી કોઈને ઉઠાવી જવાની પણ લક્ષ્મણ રેખા દોડીને ગયા ને રેખા માતાજી ઓળંગી ગયા રાવણ લઈને જતો રહ્યો પછી લક્ષ્મણ કે આકારો બાપે નહીં બચાવ આ બધાનો વાંદરા આવશું કે મોહન લઈ જતા ભૂલ પડે એટલે મોહન કોઈને લઈ જાય વાંદરો ને લઈ જાય એ હું રામચંદ્ર ભગવાન બે જ જણા મોહન બાકી બધા વાંદરા ગયા મોહન હુકાની લઈ ગયા ભગવાન જાણી જે આ બેહિરિયા હાડા હોના ગમી વર્ગી છે ને સીતા લેવાનું કોઈ મદદ નહીં કરે આ બેહિરિયા બધા લોભી છે આજે હોના પાછળ વર્ગી જશે ને સીતા પાછળ કોઈ મહેનત કરે નહીં એટલે વાંદરાને ખબર નહીં હોનું કોમ લાગે વાંદરાના હાથમાં હીરો જોન જોડ્યો એવું ખાવાની જોને ચાવીને ફેંકી દીધો પથ્થરો જોને તેવું એટલે એમને ખબર પડે એટલે બધા કરોડ વાંદરા બોલા હનુમાનજીને કીધું શંખ વગાડતા જેટલા હોય એટલા બધા પૂછલાવાનું બોલા શંખ ફૂકે કેસરી નંદન વાયુ પુત્ર અંજની પુત્ર બધા બહુ આયા અને પછી કીધું નળ નીલ જાંબાન અંગ સુગ્રીવ બધાને બોલાયા ઢગલે બંધ થઈ ગયા કીધું ચાકે આપણે જવાનું લંકાપુરી સીતામાની હોદ કરો બધા વાંદરા જ્યાંથી બધા વડવારિયા પણ હોનાને આગ લગાવીને ધીકાવી દીધું આપણું આટલું મળી જાય મુશ્કેલ છે એમાં આ 8 લાખમાં નવરી શું ગતિ પડે અમુક નહીં એમ થોડાક રૂપિયા આવી જાય એટલે વટીમાં જ ફરે મેં કેમ રહેવા દે હા રહેવા દે અમને બેન કહી જાય બહુ અભિમાન નહીં કરવાનું
ટનાટન બદન સોર હોય તો નમી પણ બકા એમ કરી સાચું નમી પણ મોદી સાહેબ કે ભાઈઓ બહેનો આખા દુનિયાની બહેનો આખા દુનિયાના ભાઈઓ માથા કૂટી લગ્ન કરી એના વેટી તો આ બસ એક મહિના આપણે ભેગો ભૂઈ લીધું હાલતું નથી આ વ્યારે તો હિલે થઈ જાય પણ જપતાની સાથે જરીક જપો હે જરીક જપો નરેન્દ્ર મોદી સાહેબ 2 જ મહિના લગ્ન કરી રાખ્યું પોતાની જશોદાબેન ને કીધું હવે તમે તમારી રીતે મેં મારી રીતે મેં દેશની સેવા માટે લાગી જાઉં દેશમાં નંબર 1 નામ મારું થઈ જાય એવું ભક્તિ કરી લાગી જાઉં 2 જ મહિના જશોદાબેન ને રાખ્યા ત્યાગ કરી દીધો સંસાર ત્યાગ ત્યાં ધોરો ધોતીઓ પહેરીને કરી ત્યાગ થાય એમ છે સંસારમાં રહીને ભજન કરો સંસારનો સાર સદગુરુ સમજાવે જોની સંસારમાં મેર છે બાવા બની પાછા ધોતીઓ ઊંચી કરે ચાલે નહીં બને તો નહીં મેર પડવાનો ખોટા માથાકૂટ નહીં કરશે મારી જેમ લગ્ન કરી લેવાનું વટ બંધ રહેવાનું કપડાં નહીં સંસારનો નિયમ પ્રમાણે રહો આ દુનિયામાં સંસારમાં જેવી ભક્તિ ઉત્તમ કોઈ નહીં આપણે જ પકડીએ તો આ બાવા ખાઈ સમા અને તમને ધ્યાન દે તમારો બહાર ઉઠવાલશે વડવાડા ભગવાનનો સંસાર સિવાય મેર પડે એવો નથી પણ સંસારનો કોઈ સદગુરુ મળે ને તો સંસારનો સાર બતાવે પાછું નહીં કૃષ્ણ કનૈયા લાલનો દે આખી લંકાપુરીને હનુમાન દાદો આગ લગાડી દીધી આગ ભડભડ લગાડી દીધી ભડભડ આગ એમ કે છે આ દેખાય એટલી બધી માયા છે માયા હાથે આવવાની નથી પણ માયાને છોડવાની નથી માયાને જોનવાની છે છોડી નાહી જે બાવકાશા વસ્તાર નહીં થાય વસ્તી વધારવા માટે સંસારમાં રહેવું પડશે તો સંસારનો સાર જોની લો સાર સંસાર સાર સંસારમાં રહીને ભજન કરો સંસારમાં મોજ કરો પતિ પત્ની બે જણો મોજથી જીવી લો દીકરા દીકરીને મા બાપને પગે લાગી લો તમારા મા બાપ ભણાવે ત્યાં સુધી 1 નંબર એજ્યુકેશન સુધી ભણો માયાના ફંદામની બાયા તો બડી ડાકની એટલે કીધું માયાના માથે સિંગડો લોબો નવનવ હાથ આગળ મારે સિંગડે પાછળ મારે લાત માયા તો બડી ડાકની પાછી ડાકે ને છે નહીં ભાઈઓ માયા બડી ડાકની આગળ નવ હાથ પાછળ લાત મારે પણ એનો સાર સદગુરુ સમજાવે બસ કોઈ જ્ઞાની એવો સદગુરુ મળી આવે ઇન્દ્રદીન સુરી મહારાજ જેવો આ એમની કૃપાથી બોલાય છે બાકી તો કાંઈ નહીં અમે કહેતા આમ ચોમાસું કરવા જાય ને જેનો અને તારા ફટાફટ બોલાવી કોઈ બારીઓ આવી જાય આપણા સમાજનો અને ઇન્દ્રદીન સુરી મારા હરિદ્વાર ચોમાસું કોઈ બારીઓ આવી જાય ને ઇન્દ્રદીન સુરી મારા બારીયામ જોઈ એટલે ગદગદ આંખમાંથી આંસુ પાડતો મારો ગરીબ સમાજ આવી ગયો કોને કાઢી મેલે બહાર એવો મહાન સાધુ આપણા સમાજનો કોઈ ત્યાં આવી જાય અને બાપુ રડે મારો ગરીબ સમાજ આવી ગયો મારા મોનિયાને ગમે રૂપિયા ખેંચીને આપણા વારોને સુખી બકરી લાગતા બીજા મંદિરો જેમ ચોરી કરે બકાયા બાપુનું મોંઘા બગાડતા હશે ને પગાર 15-20 હજાર આલે કમાઈને ખાઈને રોટલી ખાઈને બેહી રમતો બીજા ભંડારા કોટીઓ ભોકે જેને કે તારો બહાનો છે વડવાડા ભગવાનનો દે બાપનું નામ બગાડે ને કમ બાપનું નામ ને બગાડશે ભાઈ એ ગુરુ આપણો બાપ છે આપણા બાપનું નામ કેમ બગડે બાપનું નામ તારવાનો તો ચેલાના હાથની વાત છે બાપનું નામ તારવા તો દીકરાના હાથની વાત છે અને માનું નામ ઉજળું કરવું મારી દીકરીઓની હાથની વાત છે દીકરીઓની હાથની વાત કોની દીકરી અમુકની દીકરી વાહ એક નંબર છે બસ બીજું લીલા લે બાકી બાબુભાઈ મરી જવાના છે ને આપણે બધા નો રહેવાનું ને હોય મરી ગયો રામદેવજી મરી ગયો મહાવીર સ્વામી મરી ગયો સ્વામિનારાયણ મરી ગયો પુરુષોત્તમ મરી ગયો સત્યવલ મરી ગયો ઇન્દ્રદીન સુરી મરી ગયો બધાનો શરીર મરી ગયો પણ અમુક નો મરી ગયો રામદેવજીનો નો મરી ગયો રામદેવજીના પાઠ પુરાય અડધી રાતના હાક મારો કોડિયાના કોડા ધણી મટાડનારો છે આજે પરચા પુરુષ છે હું વાત કરું હા
હમણાં પરમ દિવસે મેં રણુજાજીના એક ભાઈને કેન્સર થયેલું, આ બધું હળી ગયેલું. મને કે બાપુ આ મટશે કે? અરે મટી જશે, મારો રણુજા વાળો મટાડશે. મેં એની મટાડું 5 ગોઠ મારીને દોરો બાંધ્યો ને, એ ભાઈને આજે સોરીને જેવું મોડું થઈ ગયું. મને કે બા જયંતિદાસ મહારાજ તમે શું કર્યું? મારું વગર દવાએ મટી ગયું. મેં તો મેં હું મટાડું, ઘંટડી મટાડું, આ મારો ઘોડાવાળો મટાડું. પણ લોકો મારું ન માને. બાપુ તમે મટાડી, મારથી કાંઈ મટે નહીં. મેં તેનું નામ લઉં છું, મેં એની પૂજા કરું છું, એનો પાઠ કરું છું. પાઠની આગળ 2-4 કલાક ભજન કરું છું. આ મારા ભજનનો પ્રતાપ છે. વાગે ભડાકા ભારી ભજન ના, વાગે ભડાકા ભારી રે હા. 12 બીજના ધનીને સમરું, એ છે અલખ અવતારી. ભજનના વાગે ભડાકા ભારી રે હા. હો ભજન કરે ના ભડાકા સંભળાય. ખાટલીઓ ભૂરી એમના સંભળાય. મુકેશ અંબાણી રૂપિયા વાળાની જે બોલે કોઈ તમે રૂપિયા ઘણા છે, જે બોલવા જોઈએ. ભજન કરે ના ભડાકા સંભળાય. એટલે જ સાથી મહારાજ કેમજી ભજન કર્યો. હુઈરો ફાટેલો તૂટી જાય તો બીજા ગોદડીઓ ફાટી જશે, છોડતા જ નહીં ગોદડીઓ. મેં તો હા જરીક છોડ, જરીક ફાટી ગયો હોય રજા આ લોકો એને હવે આરામ થવા દો. રાત તન હુયા જાય. રામદેવજી મહારાજ ભજન કરે એના ભડાકા સંભળાય. રામદેવ બાપુ ભજન કર્યું, મહાવીર સ્વામી ભજન કર્યું, ઇન્દ્રજીન સુરી મહારાજ સાહેબ ભજન કર્યું, કબીર સાહેબ ભજન કર્યું, સતકેવલ ભજન કર્યું, નિરાંત મહારાજ દેથોરમાં ભજન કર્યું. જેને જેને ભજન કર્યું મેં થોડી ભજની કરી આપી, થોડી ચેલાવાળા. હા ગુજરાતની કંઈક દંતો વાગી ગઈ. જયંતિદાસ ને બોલાવા જ બોલાવે. મેં કહા હા રાગ આવ્યો છે મારે, હા ભડાકો વાગ્યો છે. રામદેવજી મહારાજ આ તો ભજન કરે એના ભડાકા સંભળાય, બાકી કશું સંભળાય નહીં. કરજો ભજન બસ, ભડાકે સંભળાશે, ભડાકા નહીં સંભળાય. તો કોઈના વિહાડી અરે ગણપત સરપન એટલે એમ ખબર જોઈએ. અરે વિહાડી ગણપતિ ચોર છે ના પતિજી ભજન में ठेकोन એટલે આ ભજન में ठेकोन નહીં હોય. ભાઈ ચેલાવાળા મગડો પકડો કપાય તો ચેલાવાળાનો મારા રાગ આવેલા. મને પેલા કે ચીલાવાળાથી મહારાજ આવે, બાબા દેવાળો છે એમ કે હાવ જોણી જાવ તારી હાથ નહીં ટકાઈ લાગે. કોણે બોલાવો ભજન કર્યું છે. બાબા દેવના ચરણોમાં ભજન કર્યું. 12 વર્ષ સુધી મગડોનું હગેલું જ વાર્યું. મગડોનું હગેલું જ મને વરાવતી. રોજ પોતું મારવાનું, હગેલું વારવાનું, બાબા દેવને પક્ષલ કરવાનું. મને પક્ષલ કરતા આવડે. પેલો જૈનનો મંત્ર તો બોલ્યું, જ્ઞાન કળશ ભરી આત્મા સમતા સુખ નિર્ધાર. શ્રી બાબા દેવને નવડાવતા મારા કર્મ થયા જગજો. પેલું ઓફા જોડ દીધું, પેલું ઓફા જોડ દીધું, સુખી જ નહીં. બાબા દેવનો મંત્ર, જૈનનો મંત્ર બાબા દેવને વજમાસ કર્યો અને ચેલાવાળા ગોમ સુખી બની. આવી વાત છે. ગોમની અંદર એક જણો ભજન કરે, આખા ગોમનું નામ લેવામાં આવે. ગોમે એક જ જણો કોમ પગાર નાખેલો. કયા ગોમનો નામ? એ બીજગો બીજરમ નાખેલો. બાબડી પામ માથો. એટલે મારે કહેવાનો ભાવરત, ગામની અંદર એક સંત બનો, સાધુ બનો. અમને મહારાજ સાહેબ ની જેમ કોક દીકરીને એમ થવું જોઈએ કાલથી માયા છોડી દઈ સાધ્વી બની જાવ. પણ વચમે પછી યતી થતી બનવાની વાતો નહીં કરવાની. લીધી ફકીરી કે આદિ જેવી દિલગીરી સદા મગરમે રહેવું. લીધી ફકીરી એટલે પૂરી કરવા. બને એમ હોય તો મક્કમ મનને બરાબર મક્કમ બનાવી દેવાનું અને મનને જીરું બનાવી દેવાનું. જીરો મન જીરો બનાવી દે, પછી સાધુ બની જવાનું. પછી બેડો પાર. પાછી પીળી ચોખો લઈ ચલી, બીજ में मिल गई दाल, दो बात नहीं चले, ચોખો લઈ ગઈ દાળ, સાધુ બની હા લગન કર લો પેલી કર દે. હે પછી પાછળથી પાઈ ધોતી કરે. રામદેવજી મહારાજ નો છે બરાબર. ચોખો લવ કે દાળ ની ચોખો કલેક ની દાળ વચ્ચે લટકી રહેવાની. વડવાડા ભગવાન નો છે ઘની કાઠી ઘની કાઠી ઘની કાઠી, આ ભક્તિ ઘની કાઠી રે.
ઘણી કાઠી છે અને કરે તો ફૂલણો આમ ફૂલણો હોય નાખે ફૂલણો અને પૂજન કોટા હોય નાખે બોર 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 કોટ આસારામજી જેલ માં ખબર જોધપુર ની જેલ માં છે કાઠું તો ભજન કરવા મળ્યું પછી હું માથા કરવાનું હે ભગત બન્યા પછી એટલું પણ ધ્યાન રાખવાનું પર ધન પથ્થર સમાન પર સ્ત્રી માત સમાન ઇતને સે હરી નિમિલત કાંતિ તારો દાસ બની જાય ભગવાન એમ કીધું છે બીજા પાસે ગમે એટલી સંપત્તિ હોય પણ આપણા કામની નહીં બીજી રૂપવાન સ્ત્રી હોય પણ આપણા કામની મારી માં છે મારી દીકરી છે મારી બેન છે આવો ભાવ રાખીને ચાલો ને તમારી દુનિયામાં તાકાતની તમારો બાલ તોડી શકવાની કોઈની મજૂરી નથી પણ જો આ ચોમડાની આંખ બગાડીને પતિની વાત ભલભલા તપસી જા લપસી પાવાગઢ में 88,000 વર્ષ વિશ્વામિત્રી તપ કર્યો ને સ્વર્ગમાંથી રંભા નામની સ્ત્રી આવી નાચવા મળી ત્યાં કોઈ છે ફૂલબીલીઓ બપ્પા કાઠું છે રાહુલ ભાઈ આ તો કાઠું છે આવ્યા ભેગા બેહીને આવે એટલે જયંતિ દાસ એમની છે એટલે આવ્યા જોનતા છે બાપુ કાળક પડેલા આપણે રાત પડે ચલો મારે હું मन की बात मन में वो दिवाली तो बात मन की बात मन की बात कोई भी नहीं सरपंच है हमारा दिल की बात दिल में रखने का किसी को नहीं बोलना पत्नी को भी नहीं बोलने का मन की बात मन में जो दिन देखा जाएगा वो दिन बोल देना हाँ जो तमे कोकने बात करी तमारा दिल की बात तमे कोकने कर दिए ले 10,000 कर आपको नींद बनवा मन ની વાત બંગલો બનાવવાનો છે કોઈ કહેવાનું નહીં રાગે 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 હું બનાવલો થોડું બનાવું તો એમ જ હા તમે બીજા કહેશો એટલે હા આધાર કરીને ભેગું કરી તેમ કરીને આપ તમારું મન તોડી નાખશો મન એટલે મન की बात मन किसी को बताने का नहीं मैं किसी को नहीं बताऊंगा गादी पर के हो એટલે બધાને બતાડું વડવાડા ભગવાન भजन करिए आरती वाला भी नहीं हे राम देव रानो जामा के लागी वार मोढ़ेला के राम देव रानो जामा के लागी वार मोढ़ेला के साड़ी गामा वाटो जो
યજમલજીને પડતો બતાવ્યો પિતા યજમલજીને પડતો બતાવ્યો કંકુના પગલે પધાર્યા તે માટે થઈ વાર તે માટે મોડા પગલે પધાર્યા તે માટે થઈ વાર તે માટે મોડા માતા મીનળ દેવને પડતા બતાવ્યા માતા મીનળ દેવને પડતા બતાવ્યા ઉધડાની ભેગો ઉતારતો થઈ વાર તે માટે મોડા ભાઈ રણોજાવાળા પાર્વીના ગણી સગુણાને પડતા બતાવ્યા મારેલા ભણજને કર્યા સજીવન તે માટે મોડા મારેલા ભણજને કર્યા સજીવન તે માટે મોડા
લઈ જજો લઈ જજો રમાડજો. આનંદ આનંદ એ ભગવાનનું સ્વરૂપ છે. તમે આનંદથી બેઠા છો, આનંદથી તાળી વગાડો છો. મારો રાહુલભાઈ આનંદથી તબલું વગાડે પૈસા તમે ઠીક છે. આનંદથી બેન્જો વગાડે, આનંદથી પેડ વગાડે. આનંદનું સાવન હોય ત્યાં આનંદ હતો. આ આનંદભાઈનું સાવન એવું છે, આનંદ કરાવ્યું. સસ્તમ સાધુ સીધો છોકરો. આનંદ ભગવાન સ્વામિનારાયણ સંપ્રદાયમાં કીધું સચિત્ત ને આનંદ. સતમાં હું છું, ચિત્તમાં હું છું, આનંદમાં હું છું. આનંદમાં રહેવું, હસતા રહેવું. કેવા રહેવું? હસતા. જીના હે તો હસ કે જીવો. બરાબર, હસતા હસતા જીવી લેવાનું. હસતા હસતા ગમે એવું દુઃખ આવે તો રડવાનું નહીં. એ હું રડવાનું આવે આવા તો માથાકૂટ. હસતા હસતા રહેવું. હસતા મુખ હોય મન જેના મોટા. મુખ હસતું, મન મોટું રાખવું. મન કઈ નહીં હોય ને ખિસ્સામાં રૂપિયાને અરે છે એમ જવા દેવાનું. વટમે ઢીલી વાત નહીં કરવાની. કશું નહીં મેરે રામ નહીં બોલવાનું. અરે છે કશું નહીં હોય તો વટ જવા દેવાનું નહીં. બોલે ભગવાન. તમે બોલો તું તારા તન મેં તપસ મેરા ભાઈ. બોલતો બારો કે કાયાની મોય. તને કે શરીર, આ શરીરમાં તપાસ કરી લો. બોલવા વાળો બહારથી કે તમે કશું નહીં એમ કે કશું જ નહીં. કશું નહીં એમ નહીં કહેતા. કશું નહીં વહરાત પણ અરે હું કશું નહીં જોરદાર થયું એમ કહો. આ પાણી પડ્યો છે ને બહુ મોટી વાત. અરે પાણી આ જે કરે ભગવાન હારું જ કરે છે. કાંઈ રીતે વહરાત પડ્યો કશું નહીં એમ જ જવા દે. હું કશું નહીં તું પાણી જો કરી ખડો પાણી ઉપરથી ભણેલા હે જોરદાર કર્યું ભગવાન. મસ્ત મુસળધાર પાણી પડ્યો. જન જનાવર પશુ પંખી કીડી મકોડી ઝાડ તીડ સરોવર તળાવો ડેમો એ છલકાઈ ગયું. આખા 8 મહિના લીલા લેર એવું પાણી પડી ગયું. હા હું જોઈ પાણી શેતા આ બધું પાણી મેં જ બનેલું છે. આ બધું મોહમ્મદથી બનેલું છે. પાણીથી જ બનેલું. એટલે પાણી હશે તો પીવા જ મળશે નહીં તે ઉકાયેલા બોમલા. હે આ પાણીમાં જ બધું મજા છે. પાણી પીન હોય વરહકાર નાખશે પણ પાણી નહીં હોય તો નીકળશે. દોના ઘણા હોય પાણી નહીં હોય તો આમ કરશે. પાણીમાં બનાવી હવેલી મેરા ભાઈ. ભાડુતી બંગલો એવો રે બનાવ્યો. આ પાણીમાં બનાવેલી હવેલી છે. આપણા બાપે આપણી માને એક પાણી આપ્યું છે. આ પાણીમાં કાયા બની છે. પાણીમાં પાણીથી ઘડનારો મારો ધણી બેઠો છે. આ 9 મહિના સુધી આ ધણી ઘડ્યા છે. આ ધણીને ઘડતો ઘડતો 9 મહિના લાગ્યા છે. આ કાયાને ઘડવા માટે કાયાના ઘડનાર કેવો છે એના આ પાઠ પૂરવા છે. એનું ભજન કરવાનું છે. બીજી માથાકૂટ નહીં. હે આ ઘડનારો કેવો છે? બે મસ્તીના કોણ બનાવ્યા, ઓખો બનાવી, નેન બનાવી, હે અને મૂછો બનાવી. બીજો મૂછો વગરનો બનાવી છે કે મૂછો વાળો બેન નથી. બનાવનારો કેવો છે? મસ્તી. બે ગાલ બનાવ્યા, 32 દોત બનાવ્યા, હે જીભ બનાવી, અંદર શિવલિંગ બનાવી. તપ તપ કોની પડ્યા કરે. શિવલિંગ મય છે, બહાર નહીં હોતો. અંદર મોડું કોરું કરીને બહુ ભાર પડે કે નહીં. નવશે નાડી 72 પોથા ઈંગલા પિંગલા કાળજો ડોળું ફેંકું કીડીની હીડીની આ કેટલીક નદીઓ બનાવી. બધી નદીઓ ચાલે પાવરફુલ. બાલ બનાવ્યા, બધું ટનાટન બનાવ્યો. આ દાગીનો મસ્તીનો બનાવ્યો. અને આ દાગીનો કોઈ ફેક્ટરીનો ગમે એવો ડોક્ટર છે મારા સુરાથી નહીં બનાવી છે. ગમે એવો અમેરિકા ભણીને આવશે તોય આવો નક્ત નહીં બને. પ્લાસ્ટિક નો બનાવશે પણ આવો નહીં. અને બનાવટ મેં કાલથી એનો ચીલો બની ગયો. કોક આવો નખ બનાવતા આવો બનાવી દે તમે એનો ચીલો જ બની દો. કોઈથી બને. એકવાર આ દાગીનો ભગવાન બનાવ્યો છે. ફરી આ દાગીનો કોઈની મજા નથી આવતી. ડુપ્લિકેટ બનાવે. અમારા ઇન્દ્રજીત મહારાજને બોમ્બે હોસ્પિટલ નો બોમ્બે હોસ્પિટલ મુંબઈ બોમ્બે હોસ્પિટલમાં ઓપરેશન કર્યું. અને ઓપરેશન કર્યું ને એક બાજુ માણી ભદ્રવીર ને એક બાજુ ઘંટા કરનાવી બાપુનો હૃદય બહાર કાઢીને મેલ્યું ને ત્યારે ડોક્ટર નાહી ગયેલો. ડોક્ટર હું વાત કરું. ડોક્ટર ને જૈન લોકો પકડીને લાયા અને ઓપરેશન થિયેટરમાં એક બાજુ માણી ભદ્ર ઉભા ને એક બાજુ ઘંટા કરનાવીર અને બાપુનું હૃદય ચાલુ થઈ ગયું. ત્યારે ડોક્ટર મુસલમાન કીધું આજથી હું જૈન બની જમ. આ સાધુનું ભજન કેવું છે જો.
એ સાધુનું ભજન કેવું, આ ડોક્ટરની તો જીવ ઘાલ દેલા હૃદય મેં હુકાની ખાલી હુકાના આવી જેલો મારો સ્વરો હે એ પાવાગઢની અંદર માણીભદ્ર વીર એવો માણીભદ્ર વીર છે ઇન્દ્રજીત મહારાજાને પ્રગટ કરેલા છે. પ્રગટ એવી સાધના કરી ઇન્દ્રજીત મહારાજ સાહેબ. અને એ માણીભદ્ર વીર પાવાગઢની મંદિર પંચ ધાતુની મૂર્તિ 5 મણ સોનું, 5 મણ તાંબુ, 5 મણ કાંસો, 5 મણ પિત્તળ, 5 મણ લોખંડ. કોઈ વાર દર્શન કરી આવજો પાવાગઢ. જો તો માણીભદ્ર વીર આજે સાક્ષાત છે, સાક્ષાત. એનો આખો મંત્ર છે. ઓમ નમામિ માણીભદ્રમ વંદે વીરામ મહાબલી વિપત્તિ કાલે મામ રક્ષમામ દેવ માણીભદ્રે. ઓમ આમ રોમ રીમ મંત્ર રૂપે મહાબલિં રક્ષામ સદા મામ શરણં તવ રક્ષમામ દેવ માણીભદ્રે. ભ્રામ ભ્રીમ ભ્રૂમ મંત્ર રૂપે તવ ભક્તિ પ્રભાવતમ પ્રત્યક્ષં દર્શનમ દેહી રક્ષમાન દેવ માણીભદ્ર. પ્રત્યક્ષં દર્શનમ, પ્રત્યક્ષ વિરાજમાન છે ભૂમિ પર. અને એ મંદિરની એ જ માણીભદ્રની પ્રતિષ્ઠા કરવાની થઈ અને પાવાગઢ વાળી ડુંગરવાળનો આમંત્રણ નહીં આવ્યું ને ત્યારે એ મહાકાળી પવન એવો ફેંકેલો આજે મારો જોયેલો છે. એ બેઠેલા છે, કોક ને કોક જોયેલું છે. એ મહાકાળીમાં પાવાગઢના ડુંગર ઉપર પવન ફેંક્યો અને પુનાથી મંડપ, બોમ્બેથી આગળ પુનાથી મંડપ, ટીવી, પંખા બધું લગાવેલું. આખો મંડપ ઉચકી રોડની વચમાં નાખી દીધો. રોડની વચમાં મંડપ વાળો માથે હાથ મૂકીને રડે ત્યારે એક આચાર્ય હતા વડોદરાના, બેટા મંડપ વાળા ચિંતા નહીં કરે, તારા 10 મંડપ આપી દેશ, પણ મારી પાવાગઢ વાળી મહાકાળી કૃપામાન થઈ છે. અને આ પંડિત બેઠા છે, કીધું એ 52 જાતના બાકરા ધરાવ, 52 જાતના બાકરા ધરાવ. ત્યારે 52 જાતના બાકરાનું નામ લીધું. મહાકાળી શાંત પડી મંડપ હતો તેવો કર્યું. આજે દેવી દેવતા હાજર છે પાવાગઢની ભૂમિ પર. મારી મહાકાળી આજે પ્રગટ છે, પ્રગટ.